સ્વાગત છે મારી ચેનલ શ્રી રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું બ્રેડ વગરની હેલ્ધી સેન્ડવિચ। તો ઘણા લોકો પાસે ઘરે મશીન અવેલેબલ નથી હોતા કે તે લોકો બેટરમાંથી ડાયરેક્ટ સેન્ડવિચ બનાવી શકે। તો આજે આપણે સ્ટીમ કરી અને મકાઈની સુપર ટેસ્ટી એવી સેન્ડવિચ બનાવી અને તૈયાર કરીશું। ઘરમાં નાના બાળકોથી લઈ અને મોટા બધાને ખૂબ જ ભાવશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા મકાઈની સેન્ડવિચ બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા ફ્રેશ મકાઈ લઈ લીધી છે। મકાઈના દાણા આપણે અલગ કરી લઈશું। તમારી પાસે જ્યારે પણ આપણે મકાઈની સેન્ડવિચ ઘરે બનાવી ત્યારે આપણે ફ્રેશ મકાઈના દાણાના જ ઉપયોગ કરવાનો રહેશે। અહીંયા મેં મકાઈના દાણા અલગ કરી લીધા છે। તેની સાથે જ મેં મોરું, એક નંગ મરચું, અડધો ઇંચ જેવો આદુનો ટુકડો અને તેની સાથે લસણ પણ લઈ લીધું છે। હવે આપણે મકાઈને કપના માપથી 1 કપ ભરી અને એડ કરી દેવાની છે। તેની સાથે લસણનું પ્રમાણ આપણે થોડું વધારે રાખીશું, તેનાથી આપણી સેન્ડવિચ ખૂબ જ એવી ટેસ્ટી બની અને રેડી થશે। તમે તીખું વધારે ખાતા હોય તો તમે તીખા મરચાં પણ એડ કરી શકો છો। હવે આપણે એક વખત પાણી એડ કર્યા વગર જ સારી રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। તો અહીંયા અમુક મકાઈના આખા દાણા તમારા રહી જાય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, તેનાથી પણ ખૂબ જ સરસ એવી મકાઈ બનશે, પણ ફાઇન પેસ્ટ થાય તેની તમારે ખાસ ધ્યાન રાખવી। ત્યારબાદ મેં હવે 1 કપ ભરી અને રવો લઈ લીધો છે। તેની સાથે જ 2 ટેબલ સ્પૂન જેટલું આપણે ચણાનો લોટ એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે મેં। હવે આપણે 2 ટેબલ સ્પૂનથી થોડું ઓછું અથવા તો 2 ટેબલ સ્પૂન જેટલું જ તેલ એડ કરી દઈશું અને અડધો કપ ભરી અને દહીં એડ કરી દઈશું। અડધો કપ ભરી પાણી એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સરમાં જ મિક્સ કરી લઈશું। હવે આપણે રેડી કરેલી મકાઈની અંદર બેટરને એડ કરી દઈશું। તો અહીંયા આપણું આ સેન્ડવિચનું બેટર જે છે તે ખૂબ જ સરસ એવું પીસાઈ અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેની અંદર મિક્સર જારને થોડું રિન્સ કરી અને પાણી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। જ્યારે પણ તમે ઘરે જ બ્રેડના ઉપયોગ વગર જ આ મકાઈની સેન્ડવિચ બનાવો તો આ એકદમ સરળ માપ સાથે બનાવી અને ટ્રાય કરજો। ખૂબ જ સરસ એવી સેન્ડવિચ બની અને તૈયાર થશે। તમારી પાસે સમય હોય તો તમે આને રેસ્ટ પર મૂકી શકો છો, પણ હું અહીંયા ઇન્સ્ટન્ટ જ બનાવી અને તૈયાર કરીશ। તેના માટે મેં અડધી ચમચી જેટલી સોડા એડ કરી દીધી છે અને ઉપરથી થોડું આપણે પાણી એડ કરી દઈશું અને સોડાને બેટરની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા સોડા આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે મેં પહેલાંથી જ ઓઇલથી ગ્રીસ કરી અને ઢોકળિયાની થાળી લઈ લીધી છે, તેની અંદર આપણે બેટર એડ કરી દઈશું। તો આ માપ સાથે આપણે 2 થાળી નાસ્તાની બની અને રેડી થશે। હવે આપણે ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું, તેની સાથે ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી દઈશું, તેનાથી ખૂબ જ ટેસ્ટી એવી લાગશે। તો તમે જ્યારે સોડા એડ કરવાની પ્રોસેસ કરતા હોય એનાથી પહેલાં જ આપણે ઢોકળિયું ગરમ થવા માટે મૂકી દેવાનું છે। તો હવે આપણે તેની અંદર સ્ટીમ થવા માટે નાસ્તાને મૂકી દઈશું। 10 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર તમારે સ્ટીમ કરવાનું રહેશે। 10 મિનિટ બાદ આપણે ચેક કરીશું તો આપણો નાસ્તો એકદમ પરફેક્ટ એવો સ્ટીમ થઈ અને રેડી થઈ ગયો હશે। તમે આને સેન્ડવિચ માટેની નવી મસાલા કોર્નવાળી બ્રેડ પણ કહી શકો છો। હવે તમે મારા આ જ પરફેક્ટ માપ સાથે આ સેન્ડવિચની શીટને બનાવીને રેડી કરશો તો તમે જોઈ શકો છો કે કેટલી સરળતાથી તે ડીમોલ્ડ થઈ જશે। તો અહીંયા તમારે આ સ્ટેજ ઉપર પીસીસમાં કટ કરવું હોય તો પણ તમે કરી શકો છો, પણ હું અહીંયા આખી જ સીડને નીકાળી લઈશ। સેમ પ્રોસેસથી આપણે બંને એક જ સરખી સીડ રેડી કરી લેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો। હવે આપણે બંને સીડને એક સાઈડ કરી લઈશું, તેની ઉપરથી ગ્રીન ચટણી અને ટમેટો કેચઅપ લગાવી દઈશું। તમે લસણની તીખી ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો। ટમેટો કેચઅપ અને એક સાઈડ ગ્રીન ચટણી હશે તો આપણી આ સેન્ડવિચ જે છે તે ખૂબ જ સરસ ટેસ્ટી ખાવામાં લાગતી હોય છે। તેની સાથે જ મેં અહીંયા વેજીટેબલ્સમાં પતલા
ડુંગળી, ટમેટાં અને કાકડીને સુધારી અને લઈ લીધા છે. તમારે તેની જગ્યાએ ગાજર, બીટ અથવા તો બીજું કોઈ પણ વેજીટેબલ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે આપણે જે પ્રકારે બ્રેડની સેન્ડવિચ પર જે રીતે વેજીટેબલ્સને ગોઠવતા હોઈએ તે પ્રમાણે જ સરસ એવા ગોઠવી લઈશું. ત્યારબાદ તમે આની ઉપર ચીઝની જે સ્લાઇસીસ આવે છે તે પણ મૂકી અને ત્યારબાદ કટ કરી શકો છો. પણ હું ઉપરથી જ પ્રોસેસ ચીઝને છીણી અને રેડી કરીશ. તેનાથી ખૂબ જ સરસ આપણી સેન્ડવિચ લાગશે. મારી ગેરંટી છે, તમે એક વખત મારી આ રીત સાથે ઘરે મકાઈની સેન્ડવિચ બનાવી અને તૈયાર કરી લીધી તો કોઈ મેદામાંથી બનતી અનહેલ્ધી સેન્ડવિચ ખાવાનું ભૂલી જશો. જો આટલી ટેસ્ટી સોજી અને માત્ર મકાઈના દાણાથી જ આવી ટેસ્ટી સેન્ડવિચ અને હેલ્ધી ઘરે બની અને રેડી થઈ જતી હોય તો આપણે મેદામાંથી બનતી એવી અનહેલ્ધી બ્રેડની સેન્ડવિચ ખાવાની કોઈ જરૂરત જ નથી હોતી. તો અહીંયા મારે સેન્ડવિચનો શેપ આપવો છે, તેના માટે રાઉન્ડ જે છે તેમાંથી હું ચોરસ ભાગ કરી લઈશ. તો આ પણ બહુ જ સરસ ટેસ્ટી એવી સાઇડ્સ પણ લાગતી હોય છે. હવે આપણે નાસ્તાને ચોરસ અથવા તો તમારા મનપસંદ પીસીસમાં તમે કટ કરી અને રેડી કરી શકો છો. આપણે જેમ પીઝાને કટ કરતા હોઈએ છીએ તેમ પણ તમે પીઝાની જેમ પણ કટ કરી અને રેડી કરી શકો છો. ચોરસ નાના પીસ આપણે કટ કરી અને ત્યારબાદ વચ્ચે એક પીસમાં કટ કરીશું તો પરફેક્ટ આપણો સેન્ડવિચનો જ શેપ આવી અને રેડી થઈ જશે. તો આ સેન્ડવિચને હું પ્રોસેસ ચીઝ સાથે આમને આમ જ સર્વ કરી રહી છું. તમારે તેને થોડી એવી ગ્રીલ કરવી હોય તો પણ તમે કરી શકો છો. ઉપરથી ચાટ મસાલો એડ કરી અને તમે ગ્રીન ચટણી, ટમેટો કેચઅપ સાથે આ સેન્ડવિચને સર્વ કરી શકો છો. તો તમને મારી આ મકાઈ અને સોજીથી બનતી એકદમ નવી રીત સાથે સરળ સેન્ડવિચની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી